આપસો મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વગર એટીએમ કાર્ડ વડે એટીએમ મશીનમાંથી પૈસા કઈ રીતના ઉપાડવા। હા મિત્રો, તમારી પાસે એટીએમ કાર્ડ નથી અને તમે એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો સૌપ્રથમ તમારે એસબીઆઈ બેંકના એટીએમના મશીને જવાનું છે। એટીએમના મશીને જશો ત્યાં એટીએમ મશીનમાં બે ઓપ્શન બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા બે ઓપ્શન બતાવે છે, યુપીઆઈ ક્યુઆર કેશ અને ક્યુઆર કેશ। તો મિત્રો અહીંયા તમારે યુપીઆઈ ક્યુઆર કેશ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે યુપીઆઈ ક્યુઆર કેશ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા એન્ટર કરી દેવાના છે। પૈસાને એન્ટર કર્યા પછી નીચે તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારા મોબાઈલમાં ફોનપે એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે। ફોનપે એપ્લિકેશનને ઓપન કર્યા પછી એટીએમ મશીનમાં ક્યુઆર કોડ બતાવશે। તો મિત્રો તમારા મોબાઈલમાંથી ક્યુઆર કોડ વડે પૈસા ટ્રાન્સફર કરવાના છે। જે પણ પૈસા તમે એન્ટર કર્યા હતા એ પૈસા તમારે અહીંયા ટ્રાન્સફર કરવાના છે। તો આપણે અહીંયા 500 રૂપિયા કર્યા હતા, 500 રૂપિયા ક્યુઆર કોડ વડે ટ્રાન્સફર કરી દઈએ છીએ। પૈસા ટ્રાન્સફર થયા પછી અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા પછી ઓટોમેટિક આગળ એક બીજું પેજ ખુલશે। અહીંયા તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો ત્યારબાદ એટીએમ મશીનમાં પૈસાની ગણતરી થશે। પૈસાની ગણતરી થયા પછી નીચે તમારા પૈસા નીકળીને આવી જશે। તમે જોઈ શકો છો નીચે આપણા પૈસા નીકળીને આવી ગયા છે। આ રીતના તમે પણ એટીએમ કાર્ડ વગર એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।